રણજીતભાઈ શેનું વાવેતર થાય છે? મૂળાનું વાવેતર થાય છે. આખું ફાર્મ તૈયાર છે. અહીંયા મુરલીધર ફાર્મ મોડેલ ફાર્મની તૈયારી છે. અહીંયા મૂળા વાવી રહ્યા છે. મૂળાના બીજને બીજામૃત કર્યું, થોડાક ડ્રાય કર્યા અને અત્યારે વાવેતર થાય છે. આગળ થોડીક માટીને વ્યવસ્થિત કરતા જાય છે. ઓલરેડી અહીંયા જીવામૃતને બધું પહેલાં આપી દીધેલું છે. અને અમારા રણજીતભાઈ બહુ સરસ વાવેતર કરી રહ્યા છે. જો અને અમે એક દાણો વાવીએ ને એ પદ્ધતિથી વાવીએ છીએ, લગભગ 6 થી 8 ઇંચની દૂરી ઉપર. આ પૂરું ફાર્મ નેચરલ ફાર્મ થવાનું છે, પ્રાકૃતિક કૃષિની રીતે. અને અમારા દિનેશભાઈ ખૂબ જ ઉત્સાહી છે અને એ આજે અત્યારે વાવી રહ્યા છે. પ્રકૃતિ પ્રેમી એટલે જોરદાર અમારા દિનેશભાઈ છે. અને અહીંયા અમારે મુરલીધર ફાર્મના ચંદુભાઈ છે, પછી અશ્વિનભાઈ છે, નિર્મળભાઈ છે. આખી એક ટીમ છે જે અહીંયા કામ કરી રહી છે. આપણા કનુભાઈ છે, જો એના હાથમાં પેલી શું કહેવાય એને ખરપી અને માટી કરી રહ્યા છે. ઉગાવો કાપવા માટે ખરપી છે. અને આ ફાર્મ તૈયાર થઈ જશે ત્યારે બધાને બોલાવીશું અહીંયા કે પ્રાકૃતિક કૃષિ અને એ રીતે વાવેતર કરવાથી શું થાય. અહીંયા પાણીનો કૂવો છે, જો આખો કૂવો ભર્યો છે પાણીનો. કબૂતરને બહુ સરસ ફાર્મ અહીંયા ડેવલપ કરી રહ્યા છીએ અમે. અત્યારે આપણે એટલા માટે વાવવા કે આ ફાર્મમાં એક જ લેન્ડ એક જ પ્રકારની ટ્રીટમેન્ટ